વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.1 નો 8મો 9મો અને 10મો પ્રશ્ન જોઈશું। તો જેવો સૂચના આપેલી છે, નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો। આપણને જો સમીકરણ આપેલું છે એનો ઉકેલ મેળવવાનો છે અને આપણે જવાબ પછી જે ઉકેલ મળે એનાથી જવાબ ચકાસવાનો છે। તો જો એમાં 8મું આપેલું છે 2x છેદમાં 3 વત્તા 1 બરાબર 7x છેદમાં 15 વત્તા 3। તો જ્યારે પણ આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે આ જે x વાળા પદ હોય છે એને આપણે એક બાજુ લઈ આવીએ છીએ, એટલે કે એક ચલ વાળા પદ હોય છે અને આપણે એક બાજુ લઈ આવીએ છીએ, અને જે અચળ પદ હોય છે જેમ કે આ 1 3 એને આપણે એક બાજુ લઈ જઈએ છીએ। તો જુઓ આ 2x છેદમાં 3 આ 7x ને આપણે આ બાજુ લઈ જાશું, 2x ની સાઈડ લઈ જાશું તો અહીંયા જો વત્તા છે એટલે કે ધન છે આ સાઈડ, તો આ સાઈડ આવશે અહીંયા પ્લસ છે એટલે આ સાઈડ આવશે એટલે શું થઈ જશે -7x ના છેદમાં 15। અહીંયા પ્લસ હોય તો બીજી બાજુ જાય એટલે માઇનસ, અને માઇનસ હોય તો પ્લસ થાય। એવી જ હવે જો અહીંયા 3 છે, હવે અહીંયા 1 ને આ બાજુ લઈ જાય વત્તા 1 છે એટલે શું થઈ જશે -1। હવે તમે જુઓ આનું આપણે સાદું રૂપ આપવું હોય 2x - 7x કરવા હોય તો આપણે શું છેદમાં જુઓ છેદ અલગ અલગ છે એટલે નહીં થાય। તો જ્યારે જે અપૂર્ણાંકોના છેદ અલગ અલગ હોય ત્યારે આપણે શું કરવું પડે, લસા લેવો પડે પછી જ થાય। તો આપણે આને લસા લઈએ કે 3નો અને 15, 3 ને 15નો લસા લઈએ તો પહેલાં આપણે 3 સાથે આ થાય 3 × 1 = 3, પછી આ 15 3 × 5 = 15, હવે પછી 5 સાથે થશે 1 ના 1 લખવાના અને 5 × 1 = 5, તો શું આવશે 3 × 5 એટલે 15 આવશે આપણો લસા। તો આપણે લસા 15 લઈએ એટલો મિનિંગ શું કે આપણે 3 ને કેટલા કરવાના 15 કરવાના। તો આપણે 3 ને કેટલા સાથે ગુણીએ તો 15 થાય 5 વડે, તો આપણે 3 ને 5 વડે ગુણીએ તો 2x ને પણ 5 વડે જ ગુણવાના, એટલે 2x × 5 છેદમાં 3x 3 × 5 છેદને આપણે જેટલા સાથે ગુણીએ એટલા જ અંશને આપણે ગુણવાના, ઓછા 7x ના છેદમાં 15 બરાબર 3 - 1। અહીંયા આપણે કોઈ સાથે ના ગુણ્યું કેમ કે આમાં છેદમાં 15 આપેલા જ છે, આમાં આપણે છેદમાં 15 કરવા હતા એટલે આપણે એને 5 સાથે ગુણ્યું। હવે 2x × 5 5 દુ 10 10x આવશે અને 3 × 5 = 15 એટલે અહીંયા 15 આવશે। 10x - 7x ના છેદમાં 15 બરાબર 3 - 1, 3 માંથી 1 જાય એટલે 2 લખી દઈએ, 10x - 7x છેદમાં 15 બરાબર 2। હવે જોવો 10x - 7x આ 15 છે અને આપણે સરખા સામાન્ય લઈ લેશું બરાબર 2। હવે 10x માંથી 7x થાય, 10 માંથી 7 જાય એટલે 3x ના છેદમાં 15 બરાબર 2 માટે 3x ના છેદમાં 15 બરાબર 2। હવે આમ 15 ક્યાં છે, છેદમાં છે, ભાગાકારમાં છે, આ બાજુ આપણે 2 પાસે લઈ જઈએ તો શું થાય, ભાગાકારમાં છે, આ 2 બાજુ આવશે એટલે ગુણાકારમાં થઈ જશે, એટલે 2 × 15 થઈ જશે, અથવા તો આ નીચે છે તો ઉપર આવી જશે, ઉપર આવે એટલે ગુણાકારમાં થાય, એટલે માટે 3x બરાબર 15 દુ કેટલા થશે 30 થશે। હવે આપણે 3 ને પણ એમ જ લઈ જશું, આ ઉપર છે એટલે નીચે લઈ જશું, ગુણાકારમાં છે એટલે ભાગાકાર કરશું, માટે x બરાબર 30 ના છેદમાં 3। હવે 30 ભાગ્યા 3 કરીએ એટલે શું આવે, x બરાબર 3 દાન કેટલા થાય 10 તેરી 30, એટલે આ 3 ને આ 3 કપાઈ જાય અને આ 30 કપાઈ જાય એટલે શું આવે x બરાબર 10 10 તેરી 30, એટલે આ ભાગાકાર કરીએ એટલે x બરાબર આપણને x ની કિંમત શું મળી 10। આપણો ઉકેલ શું આવ્યો 10, પણ આપણે ઉકેલ કરવા સાથે બીજું શું કરવાનું છે, ઉકેલ કરી આપણે એને ચકાસવાનું પડશે। તો આપણે પહેલાં ચકાસવા માટે શું કરશું કે આ જે રકમ છે એ રકમ જ લખી દેવાની, અહીંયા શું લખવાનું ચકાસણી, શું લખશું ચકાસણી લખશું, અને અહીંયા આપણને જે ઉપર રકમ આપેલી હતી એ રકમ લખી લેવાની। શું આપેલું હતું કે 2x ના છેદમાં 3 વત્તા 1 બરાબર 7x ના છેદમાં 15 7x ના છેદમાં 15 વત્તા 3 આ રકમ લખી લીધી। હવે આપણે x બરાબર 10 એ આપણે ઉકેલ મેળવો તો અહીં જ્યાં x દેખાય ને આપણે 10 મૂકવાના, અહીંયા આપણને જ્યાં પણ x દેખાશે એને આપણે 10 મૂકવાનું, અહીં x છે તો અહીં આપણે 10 મૂકશું, વત્તા 1 બરાબર 7, અહીંયા પણ 10 મૂકશું છેદમાં 15 વત્તા 3
હવે 2 ગુણ્યા 10, 2 ગુણ્યા 10 કેટલા થાય? 20 થાય. 20ના છેદમાં 3 વત્તા 1 બરાબર 7 દાન 70, 70ના છેદમાં 15 વત્તા 3. અહીંયા જુઓ 2 ગુણ્યા 10 કેટલા થશે? 20 થશે, એટલે 20ના છેદમાં 3. અહીંયા 7 ગુણ્યા 10 એટલે 70, 70ના છેદમાં 15 વત્તા 3. હવે તમે જોશો કે આપણે છેદ ઉડી શકે છે. 70માં 15 બા 3 પંચા 15 એટલે 15 ઉડી ગયા. પછી 14 પંચા 70 એટલે આ ઉડી ગયા. 5 5 સરખા છે એટલે ઈ કટ થઈ જશે. તો જુઓ 20ના છેદમાં 3 વત્તા 1 બરાબર 14ના છેદમાં 3 વત્તા 3. હવે આપણે શું કરશું કે આ જુઓ અહીંયા 20ના 1ના છેદમાં 3, અહીંયા જુઓ આપણે અહીંયા પાછો સરવાળો કરવાનો છે. 20ના છેદમાં 3 વત્તા 1 એનો સરવાળો કરવાનો છે. અને 1ના છેદમાં કાંઈ નથી આપેલું એટલે આપણે શું સમજવાનું કે 1ના છેદમાં 1 સમજવાનું. એટલે આ બેનો છેદ સરખો કરવો પડશે. તો આનો આપણે છેદ કેટલો? 3 કરવો પડશે. માટે 20ના છેદમાં 3 વત્તા 1 ગુણ્યા 3 છેદમાં 3. આપણે એનો છેદમાં 3 કરવું છે એટલે આપણે 1 ને 3 આયરે ગુણીએ એટલે થાય 1 ગુણ્યા 3 બરાબર 3. એટલે અહીં નીચે આપણે એને 3 સાથે ગુણ્યું તો ઉપર પણ 3 સાથે ગુણવાનું બરાબર 14ના છેદમાં 3 વત્તા અહીંયા પણ 3, અહીંયા પણ આપણે છેદમાં 3 કરવું પડશે. છેદમાં કાંઈ ના આપેલું એટલે 1 સમજવાનું. હવે આને આપણે 3 કરવું છે એટલે ગુણ્યા 3 આપણે ઉપર પણ ગુણ્યા 3 કરવું પડશે. તો શું આવશે? માટે 20ના છેદમાં 3 વત્તા 3 એકુ 3 અને અહીંયા પણ 3 એકુ 3 એટલે 3ના છેદમાં 3 બરાબર 14ના છેદમાં 3 વત્તા 3 તેરી કેટલા થશે? 9 થશે એટલે 9ના છેદમાં 3. હવે આપણે શું કરશું? આનો સરવાળો કરશું. આનો આપણે હવે સરવાળો કરવો હોય તો કેવી રીતે કરાય કે આ 20 ને 3 કેટલા થાય? 23, 23ના છેદમાં 3. 14 ને 9 કેટલા થશે? 4 ને 9 23 કેટલા થશે? 23ના છેદમાં 3. તો આપણે બે બાજુ સરખાવી ગયા માટે ડાબા બરાબર જબા. તો આપણે અહીંયા દાખલા નંબર 8 અહીં પૂર્ણ થાય છે. પછી આપણે 9મો દાખલો જોઈએ. તો જો એવી જ રીતે 9મો દાખલો આપેલો છે. 2y વત્તા 5ના છેદમાં 3 બરાબર 26ના છેદમાં 3 ઓછા y. તો આમાં પણ એમ જ કરશું કે આ જે y વાળા પદ છે એને એક બાજુ લઈ જશું અને આ પદને એક બાજુ લઈ જશું એટલે 2y. હવે આ ઓછા y છે આ બાજુ આવે એટલે શું થઈ જશે? વત્તા y બરાબર 26ના છેદમાં 3. આ 5ના છેદમાં 3 આ બાજુ જશે એટલે શું થઈ જશે? -5ના છેદમાં 3. આ પ્લસ છે એટલે આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. હવે માટ બરાબર 2y વત્તા y કેટલા થશે? અહીં આગળ કાંઈ નથી એટલે 1 સમજવાનું. 2 ને 1 3, 3y બરાબર. હવે જો આમાં છેદ સરખા છે એટલે આમાં આમાં આપણને આવડી જશે કરતા બાદબાકી કરતા. 26માંથી 5 જાય એટલે 21, 21ના છેદમાં 3. તો જો આના છેદ ઉઠશે આપણે આનો ભાગાકાર કરીએ 3નો અને 21નો કેટલો થાય? 7 તેરી 21 થાય એટલે 3 3 ઉડી જાય ને 21. તો માટે 3y બરાબર કેટલા વધ્યા? 7. 21 ભાગ્યા 3 કેટલા થાય? 7 થાય. માટે 3y બરાબર 7 આવ્યા. હવે y બરાબર છે અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવશે એટલે કેમાં થઈ જશે? ભાગાકારમાં. ઉપર છે એટલે આ બાજુ આવશે એટલે નીચે થઈ જશે એટલે ગુણાકાર હતો એટલે ભાગાકાર થયો. તો y બરાબર આપણને y બરાબર કેટલા મળ્યા? 7ના છેદમાં 3. હવે આપણે ચકાસણી કરશું. તો ચકાસણી કરવી હોય તો આપણે આગળના દાખલામાં કેવી રીતે કર્યું હતું તેવી રીતે જ કરવાનું કે આપણે જે સંખ્યા આપેલી છે જે દાખલામાં રકમ હતી રકમ લખી લેવાની કે 2y વત્તા 5ના છેદમાં 3 26ના છેદમાં 3 ઓછા y. તો આપણે રકમ લખી લીધી. જ્યાં જ્યાં આપણને y દેખાય ને આપણે શું મૂકશું? 7ના છેદમાં 3 એટલે y છે. અહીં આપણે 7ના છેદમાં 3 મૂકશું વત્તા 5ના છેદમાં 3 બરાબર 26ના છેદમાં 3 ઓછા 7ના છેદમાં 3. હવે આને આપણે પેલા 2 સાથે ગુણાકાર કરીએ તો 7 દુ 14, 14ના છેદમાં 3 વત્તા 5ના છેદમાં 3 બરાબર. હવે 26માંથી 7 જાય તો કેટલા વધે? કે આ 6 છે 6ના 16 થાય અને 2ના 1 થાય. 16માંથી 7 જાય એટલે 9, 1ના 1 એટલે 19ના છેદમાં 3. હવે 14 ને 5 કેટલા થશે? 19, 19ના છેદમાં 3 બરાબર 19ના છેદમાં 3. એટલે આપણે શું લખશું? માટે ડાબા બરાબર જબા
સમાન આવી ગયું 19/3 બરાબર 19/3 આવી ગયું એટલે આપણે શું ડાબા બરાબર છબા. તો આપણે અહીંયા નવમા દાખલાનો પણ જવાબ આવી ગયો. હવે જો એવી જ રીતે 10મો દાખલો છે કે 3m બરાબર 5m ઓછા 8/5. તો આમાં પણ એમ જ કરીશું, આ m વાળાને એક બાજુ લઈ જઈએ કે આ 3m, હવે આ 5m ને આ બાજુ લઈ જઈએ તો અહીંયા શું વત્તા છે આ બાજુ આવશે એટલે શું થઈ જશે -5m બરાબર અહીંયા -8/5 ના -8/5 જ રહેશે. હવે 3m ઓછા 5m, હવે જોવો આમાં 3 ની આગળ વત્તાની નિશાની છે ને અહીંયા ઓછા છે, વત્તા ઓછા કેટલા થશે? ઓછા થશે એટલે બાદબાકી થશે, 5માંથી 3 જાય એટલે 2m માટે 2m, પણ કેવા 2m આવશે? -2m આવશે, કેમ કે મોટી સંખ્યા 5 ની આગળ કેની નિશાની છે? માઇનસની નિશાની છે. જ્યારે મોટી સંખ્યાની આગળ માઇનસની નિશાની હોય ત્યારે જવાબમાં પણ આપણે માઇનસની નિશાની લગાડવાની. એટલે 5માં 3 જાય એટલે 2 અને મોટી સંખ્યાની આગળ માઇનસની નિશાની છે એટલે -2m. -2m બરાબર -8/5. તો જો ભાઈ માઇનસ છે, બે બાજુ માઇનસ છે, તો આપણે છે ને માઇનસને કાપી શકીએ. બે બાજુ માઇનસ હોય તો માઇનસ કટ થઈ જાય. માટે હવે માઇનસ કટ થઈ ગયા એટલે આખી સંખ્યા કેમ આવી ગઈ? ધનમાં આવી ગઈ, સરવાળામાં આવી ગઈ. 2m બરાબર 8/5 આ થયું. હવે આપણે શું કરશું? અહીંયા 2m કેમાં હતા? ગુણાકારમાં છે. આ કેમ કે જો હવે 8/5 નું સરળ સ્વરૂપ આપણે કરી શકતા નથી, આગળ આપણે એનો જવાબ લાવી શકતા નથી, તો આપણે શું કરશું કે 2 ને આ બાજુ લઈ આવશું. માટે 2 અહીંયા ખાલી આપણે એમ જ રાખશું, 2 ને આ બાજુ લઈ આવીએ. અહીંયા ગુણાકારમાં હતું એટલે શું આવશે? ભાગાકારમાં જશે. ભાગાકારમાં જશે એટલે એ ઉપર હતું નીચે આવશે એટલે 8/5 ગુણ્યા 2 થશે. હવે આપણે એના છેદ ઉડાડીએ તો એ શું થશે? 4 દુ 8 એટલે ઉપર 4 આવશે. તો એમ આપણને શું મળશે? માટે m બરાબર 4/5. એમની કિંમત શું મળી? 4/5. હવે આપણે શું કરશું? ચકાસણી કરશું. ચકાસણી બરાબર ચકાસણી શું હતી? આપણે રકમ લખી લઈએ. શું હતી રકમ આપેલી? 3m બરાબર 5m ઓછા 8/5. તો એ રકમ આપણે અહીંયા લખી લેશું. માટે 3m, જ્યાં પણ આપણને m દેખાય ત્યાં 4/5 મૂકવાના એટલે 3m 4/5 બરાબર 5. અહીંયા એમની જગ્યાએ 4/5 ઓછા 8/5. માટે 3 ચોક 12, 12/5. અહીંયા બેનો ગુણાકાર કરવાનો. 3 ચોક 12/5 ગુણ્યા અહીંયા પણ ગુણાકાર કરશું. 5 ચોક 20, 20/5 ઓછા 8/5 માટે 12/5. હવે 20માંથી 8 માટે 12/5. હવે 20માંથી 8 જશે કેટલા થશે? 12 વધે એટલે 12/5. તો આવી ગયું 12/5 બરાબર 12/5. માટે શું થશે? ડાબા બરાબર જબા. તો આપણે અહીંયા 10મા દાખલાની પર ચકાસણી થઈ ગઈ. તો અહીં આપણો દાખલા નંબર 8, 9 અને 10 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.